ભાઈ બહેનો, આપણું ભારત વિશ્વની મહાસત્તા બનવા આગળ જઈ રહ્યું છે, ત્યારે ભૂતકાળની ઘટનાઓને ફરીથી સ્મૃતિ પથ પર લાવવા અને વિદ્યાર્થીઓ એ સ્વર્ણમય ઇતિહાસથી સુપરિચિત થાય તેવા ઉમદા હેતુથી આજે શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું છે. હું વાછાણી ભારતી આપ સૌને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે થોડું કહીશ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 31 ઓક્ટોબર 1931 ના રોજ તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જૈનુલબ્દીન અને માતાનું નામ આશિયામ્મા હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ રામેશ્વરમમાં લીધું. માધ્યમિક શિક્ષણ તેઓએ રામનાથપુરમમાં અને ઉચ્ચ શિક્ષણ તિરુચિલ્લીપલમાં મેળવ્યું હતું. ત્યાર પછી તેઓ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થઈ એરોનોટિક્સનો ગહન અભ્યાસ કર્યો હતો. એપીજે અબ્દુલ કલામ એક મધ્યમ વર્ગીય કુટુંબમાં રહેતા હતા. તેઓ ગરીબ હોવા છતાં પણ તેના માતા પિતાના સંસ્કારો ખૂબ ઊંચા હતા. તેઓ જન્મજાત ભરપૂર દાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. અબ્દુલ કલામના જીવનમાં તેના પિતાનો ફાળો મહત્વનો છે. કલામ કહે છે કે મારા પિતાએ કહેલું કે પોતાના કાળમાં પોતાના સ્થળમાં પોતે જ વાસ્તવિક છે અને શુભ અશુભ જે સ્તરે પહોંચેલ છે. દરેક મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે આપણે ગભરાવું જોઈએ? જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે આ પીડાનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશા આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે. જ્યારે મનુષ્ય પોતાને એકલા કે વિખુટાનો અનુભવ કરે છે ત્યારે તેઓ કોઈ પણ સાથીને શોધવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈ પણ પોતાને સહાય કરે તેવી વ્યક્તિની શોધ કરે છે. પરંતુ આ અભિગમ જરા પણ સાચો નથી અને તેને અનુસરવા જેવો પણ નથી. જે આપણામાં રહેલા દિવ્યતાને આટકેલું શત્રુઓને શક્તિમાન બનાવે છે. તે બે વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ. કલામ કહે છે કે દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક, આર્થિક અને ભાવાત્મક પર્યાવરણમાં રહેલા કેટલાક વારસાગત લક્ષણો પ્રમાણે જન્મે છે અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. કલામ જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા વહાણ બાંધવાનું કામ કરતા હતા. એક વખત 100 માઇલની ઝડપે આવેલું પવનનું વાવાઝોડું વહાણને તાણી ગયું. આ જોઈને કલામે મનમાં વિચાર્યું કે અત્યાર સુધી તમે માત્ર આ દરિયાનું સૌંદર્ય જ જોયું હતું, પરંતુ વહાણની આ અનિયંત્રિત ઉર્જા તેમના મનમાં એક નવી સુખની શોધ કરશું તો સુખ નહીં મળે, પરંતુ સુખનું વાતાવરણ આવશે તો તેમાં આપણે સામેલ નહીં થઈએ. આ સંદેશો આપનાર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાલ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે. અસ્તુ.